નમસ્કાર. ભારતની આઝાદીની લડાઈમાં એવી ઘણી ઘટનાઓ છે જેણે ઇતિહાસ બદલી નાખ્યો. આજે આપણે એવી જ એક ઘટનાની વાત કરવાના છીએ. દાંડી કૂચ. હવે આ કોઈ સામાન્ય પદયાત્રા નહોતી. ના, એનાથી ઘણું વધારે હતું. એ હતું એક વિચારનું બળ, એક પ્રતીકની તાકાત. તો ચાલો આ વાતને જરા ઊંડાણથી સમજીએ. સવાલ એ થાય કે એક ચપટી મીઠામાં એવી તો શું તાકાત હોઈ શકે કે જેણે દુનિયાના સૌથી મોટા સામ્રાજ્યના પાયા હચમચાવી નાખ્યા? આ એક જ સવાલ આપણને આખી ઘટનાના મૂળ સુધી લઈ જશે. જુઓ, કોઈ પણ મોટા આંદોલનની શરૂઆત ક્યાંક ને ક્યાંક કોઈ અન્યાયથી થતી હોય છે, અને દાંડી કૂચના કેન્દ્રમાં હતો બ્રિટિશ સરકારનો મીઠા પરનો એકદમ અન્યાયી કાયદો. તો આ કાયદો હતો શું, બરાબર? ચલો સમજીએ. એકદમ સાદી ભાષામાં કહું તો બ્રિટિશ સરકારે એવું નક્કી કર્યું કે મીઠું બનાવવાનો અને વેચવાનો હક ફક્ત ને ફક્ત એમનો જ. અને જાણે એટલું ઓછું હોય એના પર ભારેખમ ટેક્સ પણ નાખી દીધો. હવે ગાંધીજીએ મીઠું જ કેમ પસંદ કર્યું? કારણ કે મીઠું એ દરેક ભારતીયના ઘર સાથે જ જોડાયેલું હતું, પછી એ ગરીબ હોય કે અમીર. જરા વિચારો તો, જે મીઠા વગર આપણું ભોજન જ અધૂરું છે એના પર ટેક્સ? આની સૌથી ખરાબ અસર કોના પર પડે? સ્વાભાવિક છે, ગરીબો પર. ગાંધીજીએ આ અન્યાયનો વિરોધ ફક્ત રાજકીય રીતે જ ન કર્યો, પણ નૈતિક રીતે પણ કર્યો. એમના શબ્દોમાં કહીએ તો, જે વસ્તુ આપણને કુદરત મફતમાં આપે છે એના પર કર લગાવવો એ તો પાપ બરાબર છે. એટલે કે આ વિચાર માત્ર રાજકીય નહોતો, એમાં નૈતિકતા અને આધ્યાત્મિકતા પણ ભળેલી હતી. તો આવા અન્યાયી કાયદાના જવાબમાં ગાંધીજીએ એક એવું પગલું ભરવાનું નક્કી કર્યું જેણે આખી દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું. એ હતી એક લાંબી, ઐતિહાસિક પદયાત્રા. આ સફર ખરેખર કેટલી લાંબી અને પડકારજનક હતી એનો અંદાજ લગાવો. શરૂઆત થઈ 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી. પૂરા 24 દિવસ સુધી સતત ચાલ્યા, લગભગ 385 કિલોમીટરનું અંતર કાપ્યું, અને આખરે 6 એપ્રિલના રોજ દાંડીના દરિયા કિનારે આ યાત્રા પૂરી થઈ. તો જ્યારે ગાંધીજીએ આ યાત્રા શરૂ કરી ત્યારે એમની સાથે કેટલા લોકો હતા? શરૂઆતમાં એમની સાથે હતા ફક્ત 78 સમર્પિત સ્વયંસેવકો. બસ આટલા જ લોકો. પણ એમનો નિશ્ચય એકદમ અડગ હતો, કાયદાનો ભંગ કરવાનો. પણ જુઓ, આ જ તો આંદોલનની તાકાત હતી. જેમ જેમ આ કાફલો આગળ વધતો ગયો તેમ તેમ રસ્તામાં આવતા ગામડાઓમાંથી લોકો જોડાતા ગયા, અને આ સંખ્યા 78થી વધીને 81 સુધી પહોંચી ગઈ. આ વધતી જતી ભીડ એ વાતનો જીવતો જાગતો પુરાવો હતી કે લોકો આ લડતને કેટલું સમર્થન આપી રહ્યા છે. અને સૌથી મહત્વની વાત, એ જૂથમાં કોઈ એક પ્રાંત કે ધર્મના લોકો નહોતા. ના, એમાં તો ભારતના ખૂણે ખૂણેથી અલગ અલગ ધર્મના લોકો સામેલ હતા. એટલે કે આ કૂચ હવે માત્ર એક વિરોધ નહોતી રહી, એ તો બની ગઈ હતી અખંડ ભારતની એકતાનું જીવંત પ્રદર્શન. તો પૂરા 24 દિવસની લાંબી, થકવી દેનારી મુસાફરી પછી એક ક્ષણ આવી ગઈ. આખી દુનિયાની નજર દાંડીના દરિયાકિનારા પર ટકેલી હતી. ત્યાં ઇતિહાસ રચાવાનો હતો, અને એ પણ એક બહુ જ સરળ પણ એટલા જ શક્તિશાળી પગલાંથી. એ દિવસ હતો 6 એપ્રિલ 1930. સ્થળ દાંડીનો દરિયાકિનારો. સવારનો સમય હતો અને આખા વાતાવરણમાં એક અજબ જેવી શાંતિ અને સાથે સાથે ઉત્તેજના પણ હતી. ગાંધીજી ધીમે ધીમે ભીડમાંથી આગળ વધ્યા, દરિયા કિનારે નીચે નમ્યા અને પોતાના હાથમાં ઉપાડ્યું ફક્ત એક ચપટી મીઠું. અને પછી એમણે જે શબ્દો કહ્યા એ ઇતિહાસના પાનામાં હંમેશા માટે અમર થઈ ગયા. કોઈ લાંબુચોડું ભાષણ નહીં, બસ આટલું જ. પણ એની અસર બહુ ઊંડી હતી. અને પછી એમણે પોતાના કામનું મહત્વ સમજાવતા કહ્યું કે આ એક ચપટી મીઠાથી તેઓ બ્રિટિશ સામ્રાજ્યની વિશાળ ઇમારતના પાયામાં લૂણો લગાડી રહ્યા છે. શું જોરદાર વાત હતી! આ એક વાક્ય એ વાતનું પ્રતીક હતું કે કેવી રીતે એક નાનું, શાંતિપૂર્ણ પગલું પણ મોટામાં મોટી સત્તાને પડકારી શકે છે. અને થયું પણ એવું જ. ગાંધીજીના આ એક નાનકડા પગલાંની અસર જાણે જંગલમાં આગ ફેલાય એમ આખા દેશમાં ફેલાઈ ગઈ. એણે આઝાદીની લડતમાં એક નવી જ લહેર, એક નવો જ જોશ ભરી દીધો. તો પેલી એક ચપટી મીઠાની અસર કેવી થઈ? ખૂબ જ મોટી. આખા દેશમાં સવિનય કાનૂન ભંગની ચળવળ શરૂ થઈ ગઈ. એટલે કે લોકોએ શાંતિપૂર્ણ રીતે બ્રિટિશ કાયદાઓ માનવાનો ઇનકાર કરવાનો શરૂ કર્યો. એટલું જ નહીં, ગાંધીજીએ આ યાત્રાનો ઉપયોગ ગામડાઓમાં સ્વચ્છતા, અસ્પૃશ્યતા નિવારણ અને ખાદીના પ્રચાર જેવા સામાજિક સંદેશાઓ ફેલાવવા માટે પણ કર્યો. અને હા, આખી દુનિયાના મીડિયાનું ધ્યાન ભારત તરફ ખેંચાયું. તો આ બધાનો સાર શું?
મુખ્ય વાત એ છે કે દાંડી કૂચે આખી દુનિયાને બતાવી દીધું કે અહિંસક વિરોધમાં સત્યાગ્રહમાં કેટલી જબરદસ્ત તાકાત રહેલી છે. એ દુનિયા માટે એક ઉત્તમ ઉદાહરણ બની ગયું. અને અંતે આખી વાત આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે. શું આજે પણ આટલા વર્ષો પછી અહિંસક વિરોધ એટલો જ શક્તિશાળી અને પ્રાસંગિક છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ ઇતિહાસ અને વર્તમાન બંનેમાં શોધવાનો છે.